જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હેલો. તમે નવા રહેવા આવ્યા છો એમ ને? હા, અહીંયા ઉપર. એકલા જ રહો છો તમે? હા, અત્યારે તો એકલા જ. મારા હસબન્ડ વિદેશમાં રહે છે એટલે. અચ્છા અચ્છા, એટલે અમેરિકા રહે છે? હા, અમેરિકા. તમારા હસબન્ડ શું કરે? એ નોકરી કરે છે ફેક્ટરીમાં. અચ્છા અચ્છા, ઓછું ભણ્યા હશે હે ને? ના, એ તો પેલું એક વખત ગ્રેજ્યુએશન કર્યું છે ને પછી પાછું બીજી વખતે કર્યું છે. ઓ માય ગોડ, મતલબ ડબલ ગ્રેજ્યુએશન? હા, છતાં પણ નાની મોટી નોકરી? કંઈ વાંધો નહીં. હું મારા હસબન્ડને કહી અને એમને સારી કોઈ જગ્યાએ નોકરી લગાવી દઈશ. અરે તમારો બહુ જ આભાર. અમને બહુ જ જરૂર છે. કરજો ને તમે કહો કેવું. હા, ચોક્કસ ચોક્કસ. તમને પણ કંઈ કામ હોય તો કહેજો. ચોક્કસ. હા, આભાર તમારો. નમસ્તે. હેલો. હું તમે? ચાંદની પાછળ જ રહું છું. હા 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 હા, બોલો બોલો. કેમ છો? મજામાં? બસ બસ. હાવ આર યુ? ફાઇન. તમે અહીંયા નવા રહેવા આવ્યા લાગો છો. હા. મને એમ થયું તમે નવા રહેવા આવ્યા છો, તમને કંઈ કામકાજ હોય તો મને કહેજો. અરે સો સ્વીટ. થેન્ક યુ થેન્ક યુ. કંઈ પણ હશે તો હું ચોક્કસ તમને યાદ કરીશ. શું કરે છે તમારા હસબન્ડ? મારા હસબન્ડ એક કંપનીમાં ક્લાર્કની જોબ કરે છે. ઓહ, ક્લાર્ક છે. મતલબ ઓછું ભણ્યા હશે હે ને? ના ના, એમણે તો MA કર્યું છે. ઓહો, સો સેડ. ડબલ ગ્રેજ્યુએશન કરેલો માણસ મતલબ આવું ક્લાર્કની નોકરી કરે? વાંધો નહીં, હું મારા હસબન્ડને કહી અને એમને કોઈ સારી જગ્યાએ લગાવી દઈશ. શું કરે છે તમારા હસબન્ડ? મારા હસબન્ડ તો આઉટ ઓફ કન્ટ્રીમાં છે અને બહુ જલ્દી એમની જે કંપની છે ને અહીંયા ઇન્ડિયામાં શિફ્ટ થવાની છે. તો વાંધો નહીં, હું એમને કહીશ તો એમની કંપનીમાં ક્યાંક ને ક્યાંક સારી પોસ્ટ ઉપર લગાવી દેશે તમારા હસબન્ડને. હા હા. આ મકાન તમારું પોતાનું છે કે ભાડે રાખ્યું છે? આ તો ભાડેથી છે. હવે એમાં થયું છે એવું કે અમારો બંગલો છે ને બને છે તો એને હજી બનવામાં 6-1 મહિના લાગશે. તો મારી એકલીને કેટલું જોઈએ તો આટલામાં મેનેજ કરી લઉં છું. કંઈ નહીં, ચાલો તો મને થોડું મોડું થાય છે. કંઈ કામ હોય તો ચોક્કસ કહેજો મને. હા, અને તમે પણ કહેજો. હા મને. ચોક્કસ ચોક્કસ. આવજો. થેન્ક યુ. સો સ્વીટ. થેન્ક યુ. મેગીજીનો ફોન મારા ઉપર? હેલો. હા મેગીજી, બોલો ને. મને છે ને તમારું થોડું કામ હતું. અરે એમાં એવું છે કે મારો કામવાળો છે ને થોડા દિવસ માટે બહાર ગયો છે. તો તમારા ઘરે કામવાળો છે? છે ને છે. મારા કામવાળો છે, મસ્ત કામ કરી આપશે તમને. હા તો પ્લીઝ અઠવાડિયા માટે મોકલી દો ને એને મારા ત્યાં કામ કરવા માટે. અરે અઠવાડિયું તમે 10 દિવસ રાખજો, વાંધો નહીં. થેન્ક યુ થેન્ક યુ. અરે એમાં શું છે. હા, આયા તમારા હસબન્ડ આયા? હા હા, મારા હસબન્ડને મેં પેલું તમારી વાત કરી દીધી છે તો આવશે ને તો તમારું કામ થઈ જશે. હા હા હા, થેન્ક યુ થેન્ક યુ. હા હા. લા હબડો, તમારે છે ને મારું એક કામ કરવાનું છે. હા, તો આજીવન કોમ જ કરતો આવ્યો છું ને પાછું શું કોમ છે કે? એવું નહીં, આપણે આ ધાબા ઉપર પેલા રહેવા નહીં આ મેળા ઉપર ત્યાં એક મેડમ નવા, હા, એમના ત્યાં કોમવાળા થઈને જવાનું છે. ઝાડુ પોતું વાસણ કરવાના છે તમે, બીજું કોઈ નહીં કરવાનું. તને શરમ જેવું છે? કોમવાળા થઈને જવાનું, ઝાડુ પોતું કચરા કરવા જવાનું? હું તો કઈ એનો નોકર છું, કામ કરવા જવાનું છે મારે? અરે હું તો કંપનીનો નોકરી કરું છું યાર. હા, તે તમારા ફાયદાની જ વાત કહું છું. એને છે ને મેં તમારી વાત કરી હતી અને એનો આદમી છે ને એ તો મોટી કંપનીમાં પેલો સાહેબ છે, એની પોતાની કંપની છે, શેઠ છે એરો. તો મેં એમને કીધું કે મારા હસબન્ડને તમે જોબે લગાવજો તો એમની પેલી અમેરિકામાં કંપની છે ને એ શિફ્ટ થવાની છે, એમાં તમને મેનેજરમાં લગાવવાની વાત કરી છે. તે અઠવાડિયું જઈ આવશો તો શું થઈ જવાનું હતું? ઓ ભાઈ, એ જાણે મને નોકરી લગાડ છે તાણની વાત તાણે, બરાબર છે? આ કોમવાળા થઈને મારે એના ઘેર નથી જવું. અરે પણ કલાકની વસ્તુ છે, કલાકમાં તમે હું ઘાય જવાના હતા, ઓય કરો છો એવું ત્યાં કરવાનું છે કોમ. આ આપણું ઘર છે એટલે હું ઘરમાં કામકાજમાં ટેકો કરું છું. હું કઈ નોકર નથી એમના બાપનો. હા તો આપણું ઘર સમજીને કરી નાખજો તોય કોમ, અને કરવાનું છે. મેં કીધું છે ને મારા લીધે તમારે કરવાનું છે, સમજ્યા? હું કહીને આવીશું એમને કે તમે આવી જશો. અને પાછા છે ને ત્યાં જઈને બકી ના મારતા તમે મારા ઘરવાળા છો, ને તો તમારી ને મારી બેની આબરૂ જશે. એવું કહેજો કે હું મંગુબેનનો કોમ વાળો છું. તમારે છે ને મારા લીધે જવાનું છે, સમજ્યા? મેં કહી દીધું છે એમને તમે આવી જશો. અરે રોમ રોમ રોમ, આ શું ઉધામાં લઈને આવે છે?
અને મારા ચેવા દાડા આયા છે હે આ મારા લોકોના ઘેર કચરા પોતાના વાહણ કરવા દેવાનું છે યાર આ મંગુ ખરી જીદે ચડી છે. જી નમસ્તે મેમ. નમસ્તે. તમે કોણ? હું કામવાળો પેલી વાત થઈ હતી ને. તમે કામવાળા છો? જી પણ તમે તો એકદમ એટી ગેટીમાં છો ને. અમારા જે મેડમ છે ને મંગુ મેડમ એ બહુ ધ્યાન રાખે છે મારું, બહુ દયાળુ છે. ઓલવેઝ એટીટ્યુડમાં રાખે છે મને. હા હા હાજી. બહુ દયાવાળા છે તો મને ખબર છે. જી જી. તો પછી કામ ચાલુ કરી દેશો તમે? હા કરી દઈએ ને. તો એમ કરો પહેલા ઝાડુ પોતું કરી દો, હા. કપડાં વાસણ પછી કરજો. કોઈ વાંધો નહીં. જોઈ લો તમને ઝાડુથી ફાવે છે કે પેલા વાઇપરથી. તો જે રીતે તમને ફાવે કમ્ફર્ટેબલ હોય એવી રીતે તમે ઝાડુ પોતું પહેલા કરી દો. હાજી હાજી હા. કામ સારું કરો છો તમે, પ્રેક્ટિસ લાગે છે તમને. હા પણ તમારો તો ખાનદાની ધંધો હશે ને? જી જી જી. હું તો એમ કે છે કે આ મારા ઘરવાળાની તો પોસ્ટ સારી છે, કોઈ સારા પોસ્ટ પર જોબ કરે છે. આ તો કામવાળો છે, આ તો અહીંયા કચરા પોતા કરે છે. મેડમ કચરાનું તો કામ પતી ગયું, હવે થોડું પોતું બોતું માર દઉં અને પછી સીધો વાસણ ઉપર જાઉં. આમ તો તે છે ને કચરો જેટલો સારો વાળો છે કે પોતું મારવાની જરૂર નથી. મને તો એમ થાય છે કે મારા કામવાળાને છે ને છૂટો કરીને તને જ રાખી લો પરમેનન્ટ. પણ કઈ વાંધો નહીં, અઠવાડિયું તારો લાભ લઈ લઉં. જી જી. જા. અરે આવો આવો ચાંદનીજી. કેમ છો મેડમ? બસ બસ જો મજામાં. હા તો હું અહીંથી જતી હતી તો મને થયું લાવો મેડમની ખબર જોતી જો. હા હા મને પણ તમારું થોડું કામ હતું, પણ આ શું કામ વગર હું ક્યાંય આમ તેમ જતી નથી એટલે હું આવી નહીં. શું કામ હતું બોલો ને. આ એમાં થયું છે એવું કે મારો કામવાળો છે ને એ 2-3 દિવસ અહીંયા હતો ને પછી હવે ઘરે ગયો છે, તો હવે ઘરમાં કામ કરવા માટે કોઈ નથી. તો મને થયું કે હું તમને પૂછી લઉં કે તમારા ઘરમાં તો કામવાળો હશે નહીં ને? અરે ના ના મારી ઘરે છે ને કામવાળો, અમે રાખીએ છીએ કામવાળો. બહુ જ સરસ. તો એટલી હેલ્પ જોઈતી હતી કે અઠવાડિયા માટે મારા ત્યાં કામ કરવા આવે. વાંધો નહીં, હું મોકલી આપીશ. સરસ, તો પછી કાલથી મોકલજો ને. હા હા વાંધો નહીં, હું કાલથી જ મોકલી આપીશ તમને. હવે બિલકુલ ચિંતા ના કરશો તમે. થેન્ક યુ. અને હા પેલું મને તમારું કામ યાદ જ છે. મારા હસબન્ડ આવે ને એટલે તમારા હસબન્ડને સરસ નોકરીએ લગાવડાવી દઈશ. પણ કોઈક વખત તમારા હસબન્ડ જોડે તો મુલાકાત કરાવો, મળાયા જ નથી તમે. ના ના હું એમને પણ કોઈક દિવસ ચોક્કસ લઈને આવીશ. ચોક્કસ હા ચલો ચલો જવું. હા આવજો. કહું છું તમારે મારું એક કામ કરવાનું છે. તે તો કરું જ છું ને, ચો ના હશે બોય શું કામ હતું? આપણે પેલા નવા મેડમ રહેવા નથી આવ્યા? ઓવે કે કંઈ આગળ ઉપર કંઈક રહેશે. હા હા તમારે છે ને એમની ઘરે થોડા દાડા કામ કરવા જવાનું છે. મારે હા એને ઘેર હા. આ જાવ એને ઘેર. અરે તને બહુ અપરકા હોય તો તું જાતો આવ્યો તો હમ પેત્રો ખોદી લાવ જાતનો. અરે આ તમારા ફાયદા માટે કહું છું. એટલે કેવો ફાયદો? અરે એ મેડમ કંઈ જેવા તેવા નહીં. એમનો વર છે ને અમેરિકાનો મોટા કંપનીનો માલિક છે અને 6 મહિનામાં છે ને અહીંયા જ કંપની ખોલવાનો છે અને એમાં જ તમને મેનેજર રાખશે. મારે એમની જોડે બધી વાત થઈ ગઈ છે અને એમણે મને પ્રોમિસ બી કર્યું છે કે તમને મેનેજરમાં રાખશે. તો થોડા દાડા હવે એમની ત્યાં કામ કરવાનું હોય તો શું મોટી ધાડ મારવાની છે? અહીં કરો જ છો ને એ કામ ત્યાં કરવાનું છે. અને કામમાં હોય શું, ઝાડુ પોતા કપડાં વાસણ જે તમે અહીં કરો જ છો. હા ભાઈ કરું તો શું જ હવે લેહાણ ભાઈ એ કરી જોઈએ. લગ્ન પછી આ અનુભવ બાકી છે એ કહી લેવું. એને તો જવાનું છે એમ ને? હા હા કશો વાંધો નહીં.
નમસ્તે મેડમ. નમસ્તે. કામ વાળો હા, લાગી જા કામે. એટલે શું શું કરવાનું છે કશું ઓ વારે ઘડે પૂછ નહીં કરવાનું. બીજા ઘરે કામ કરતો હોઈશ ને ભાઈ તું તો તને ખબર જ હશે કે શું કામ કરવાનું એ ઘરમાં. જા મેડમ પેલી હાવેલી પડી. ઓ ભાઈ હરખું વાત. પણ હાવેણી જેવી છે એટલે આ શું છે આ ખાલી સાફ કરવાનું છે. હાવેણી તો હું ખોદી કાઢું છું. રાભાઈ હું એ ઘરકામ કરે છે પેલી ચાંદની તો કેવું બોલે છે કે નોકરી કરે છે. આ નોકરી છે કમ્પ્લીટ કરે. ટાંચો તોડી નહીં નાખવાની. પ્રેમથી. જો હવે કમ્પ્લીટ ને. ઠીક છે. જાઓ વાહણ બાહણ ધોઈ નાખ પછી લુગડો ધોઈ નાખજે. એટલે આવું છે બધું. હા એમ સાચી વાત છે. અરે વાહ બે કામવાળાઓ એક સાથે સરસ સરસ સુખ દુઃખની વાતો કરતા હશો નહીં પણ એમ તમારા બંનેનું કામ એટલે એકદમ સુપર બહુ જ ગમ્યું મને પણ એમાં થયું છે એવું કે હજી સુધી મને કામવાળો નથી મળ્યો એટલે હવે મને એમ થયું કે ચાંદની બેન અને મંગુબેનનો કેટલો ફાયદો ઉઠાવવાનો પણ શું કરે હવે કામવાળો નથી મળ્યો તો આ થોડા દિવસ તમે આવી જાઓ તો બહુ જ સારું રહેશે મને હેલ્પ થઈ જશે થોડી અને જે પણ પગાર થતો હશે હું આપી દઈશ તમને એ લોકો જે આપતા હશે એના કરતાં વધારે જ આપીશ બસ તો થોડી મદદ કરી દેજો ને મારી હા ચલો કરો કરો બંને જણા વાતો કરો હા આવજો એટલે ભૂરા ભાઈ તમે એટલે જીતુ તું એટલે પૈસામાં બૈરોના કહેવાથી મારે જવું પડ્યું કચરો પોતાનો વાહન કર્યા બી યાર. મારે એવું થયું હારું આ બૈરું ના પાડી દીધી તોય આગળ વર્ગી પડી ચોટ્યું ના જાવ જાવ જાવ. હવે આ તો તમને ખબર પડી છે કે હું કોમ કરવા જતો હતો ને આ મને ખબર પડી છે કે તમે જતા હતા. આ ફરિયાદ ખબર પડશે તો શું આબરૂ રહેશે આપણી? ધજાગરા ફરક ગોમમાં દિયોર હરક તું ચાલ્યું છે. અચ્છા ભૂરાભાઈ આ સમજો કે હું તો જો બૈરાના પ્રેશરથી પણ તમે કઈ ખુશીમાં તો ગયા હતા કચરો પોતો કરવા? અલ્યા ભાઈ જીતુભાઈ કોઈ ખુશી છો નહીં. આ હમણાં જ્યું ને એણે કશું એવું લઠ જલાવ્યું છે મારા બૈરાને તે એમ કહેતું હતું કે આનું આ ઘરવાળો કંઈક અમેરિકા છે અને અહીંયા કંપની ખોલવાનો છે અને એમાં મને મેનેજર બનાવવાનો છે ને આવી બધી વાતો લઈને આવ્યું ચોટ્યું તું. એટલે એની કંપનીમાં તમને મેનેજર બનાવવાના છે? ઓવા તો મને એમ કીધું મારા બૈરા કે તમને મેનેજર બનાવવાના છે. તો આ એક કંપનીમાં બબ્બે મેનેજર શું કરશે? મંજીરા વગર છે? આ દિયોર મને તો છે ને આ દારમાં કશું કારું લાગે છે. તમને દારમાં કારું લાગે છે? હા આ હોંભર્યા પછી મને તો આખી દાર જ કારી લાગે છે. તો હોભરો તાણે હા આખી કારીદાર વાળી દોરી છે ને હા એની ઉલટ તપાસ કરીને એનું કોમ લેવું પડશે. વાત તો સાચી. હેડો. અરે વાહ તમે લોકો આજે જ આવી ગયા કામ કરવા માટે સરસ તો એક જણ છે ને કચરા પોતું કરી નાખો અને એક જણ વાસણ અને કપડાં ધોઈ નાખો જલ્દી જલ્દી કામે લાગી જાઓ ચલો. અરે ડાર્લિંગ શું આ કચરા પોતા અને વાસણ ને આ બધું લઈને બેઠી છું? અરે 4 મહિના બાદ હું અમેરિકાથી આવ્યો છું તો હસબન્ડને ચા પાણીનું કંઈ પૂછો. હસબન્ડ ડાર્લિંગ ઓ ભાઈ તારે ઓકાતમાં રે હસબન્ડ ને ડાર્લિંગ નીકળો અહીંથી. અરે આ 4 મહિના હું વિદેશમાં શું રહ્યો એમાં તો તું તારા હગ્ગા હસબન્ડને ભૂલી ગયો? જો ભાઈ સીધો સીધો રે નહીં તો હમણાં પોલીસ બોલાવીશ અને પોલીસ ભેગો કરી દઈશ તને. એક કામ કર ડાર્લિંગ પહેલા એ જ કામ કર. નંબર છે 100 નંબર હવે પોલીસનો લગાય. એટલે હવે તમે લોકોએ મારી એટલી બધી હેલ્પ કરી છે તો મારે તમારી જોડે જો એટલું ખરાબ કરવું નથી બરાબર એટલે તમે 2 જણા છે ને આમ છોના મને ઘરમાંથી બહાર નીકળી જાઓ. અને સાબિતી શું છે કે તું મારો વર છે? સાબિતી આ રહી જ્યારે લગ્ન કરવા કાકા કેવર હતા અને હું અણવર હતો. લગ્ન તો ક્યાં ધામધૂમથી થયો હતો. જો ભાઈ આ બધા નાટક ના કરો નીકળો અહીંથી નહીં તો હું તમારા બૈરાઓને બોલાવી લઈશ અહીંયા.
બોલા બોલા એક કામ કર, નંબર છે કે હું આપું? ફોન કર, ચાલ બોલાય બરાબર બોલાય. હેલો, હા ચાંદીબેન, તમે ને મંગુબેન મારા ઘરે આવો હમણાં જ, તાત્કાલિક. હા, આવે જ છે, હમણાં વાત છે તમારી. અને વાત રહી ઓકાતની, હમણાં તું ઓકાતનું બોલી ને, તો ઓકાતમાં રહીને આ કોમ ધંધા કર્યા હોત તો કોઈ લફડું હતું? આયલી અરે મેગી મેડમ શું થયું? મને કેમ આમ બોલાવી? અને તમે બે જણા અહીંયા શું કરો છો? આ જુઓ તમે, આ બે જણ અમને સમજાવો. આ જો અહીંયા આવીને બેસી ગયા છે. આ તમે લોકો આ શું કરો છો? હેલો મેડમ, ધીસ ઇઝ માય હોમ. આ મારું ઘર છે, તો મારા ઘરમાં હું બેઠો હોય. હા, અને બાય ધ વે મળો, આ મારી પત્ની છે. હા, શી ઇઝ માય વાઈફ. ઓ વાઈફ વાળા, તો હું કોણ છું? એ વાઈફ છે તો હતી, હવે નથી. હવે આ મારી ઘરવાળી છે. કોઈ ભમી વમી જ નહીં ગયું ને? અચ્છા મેડમ, હું તમારે ત્યાં કામ કરતો હતો, કચરા પોતા વાસણ બરસણ બધું. હા, એક પણ રૂપિયો પગાર લીધો? હા, તો વગર પગારે જે ઘરમાં કોમ કરે એને શું કહેવાય? પતિદેવ કહેવાય. સમજ્યા? એટલે હું એમનો હસબન્ડ થયો કે ના થયો? આ બધું શું છે? તારે લીધે આ બધા ટાઈપા તારા છે. મેનેજર બનાવવાની નીકળી મજૂર બનાવી દીધા. હવે તું છે ને ફટાફટ બકી નાખ, કારણ કે આ વિડીયો થોડોક લોબો થઈ રહ્યો છે અને પબ્લિક બોર થાય. એ પહેલાં તું કોણ છું એ કહી દે. તું ડાકણ છું, ચૂડવેલ છું, ભૂતરી છું, જે હોય એ ફટાફટ બકી નાખ. ના ના, હું આમાંથી કશું જ નથી. હું તો મેગી છું. મેગી શું ને તો 2 મિનિટમાં હમણાં વઘારીને ખાઈ ગઈ. પડી સમજણ? એટલે 2 મિનિટમાં ફટાફટ બોલવી નાખ. અને હા, પોલીસ તો હવે હું બોલાવે. અને એ પાછી ચી લેડીઝ વિથ દંડા, ગંડેરા ભાગવા. ના ના, આવું બધું કરવાની તમારે લોકોએ જરૂર નથી. હું બધું જ કહું છું. બોલો. એમાં છે એવું કે મારી પર્સનાલિટી છે ને થોડી સારી છે, એટલે હું જ્યાં પણ આવી રીતે જાઉં ને તો મને પેલું કામ વામ કરવાનું બહુ જોર આવે. તો હું આવી રીતે લાલચ આપું છું કે હું નોકરી અપાવીશ, મારા હસબન્ડ નોકરી અપાવશે, અને પછી એ લોકો મારા ત્યાં આવીને આવી રીતે કામ વામ કરે. હું તો પરણેલી બી નથી, હું તો કુંવારી છું હજી. હા, તો પર્સનાલિટી આવી છે તો કોઈક હારી પર્સનાલિટી જોઈને પેણી દા ને. આ લોકોના પતિઓને હેરાન કરું છું, બૈરોને ખોટી ખોટી લાલચો આલું છું, બોન બોન પડે છે કઈ? અને સોસાયટીમાં રહીને આ બધાને તો રમણે સડાયા છે. પોલીસ બોલાય તારા ગંડરાના ભાજીના ખુદ કહેજે. સોરી, હું તમારા બધાની માફી માંગુ છું. આજ પછી આવું ક્યારેય કશું જ નહીં કરું. આઈન લાઈન પર આઈ જો તો તમે 2 જણો અમને અહીં ગાડી કચરા પોતાના વાહન કરાવડાયો. હે, બોન બોન પડે છે. આ મેનેજર બનાવશે, એનો ખુદનો ડેમેજ થઈ ગયેલું છે ને બધું. મેનેજર મને બનાવશે એમ, હસબન્ડ નથી એનો તો. હારી લાલચી ઓરો તો બધી. અને હોભર, આ માફી પત્રથી કે માફી માંગવાથી આ કેસ અહીં પૂર્ણ વિરામ પર આવતો નથી. સમજી? અરે ત્યાં અમારી પાસે આ કચરો પોતાનો વાહનને એમ કરાવ્યું, એવા તો બિચારા કેટલા મર્દો પાસે તે કચરો પોતાનો બૈરો પાસે કરાવે છે. એટલે હવે તને એમને એમ તો છોડી ના દેવાય. એટલે આજથી 1 મહિનો મારા તો અને 1 મહિનો આ ભૂરાબેન તો કચરા પોતા વાહણ જે તે બધું અમને કરાવ્યું હતું ને એ તારે અમારા ઘેર આવીને કરી જવાનું, અને એ બી પૈસા વગર, મફત. અને ખાવાનું છો તારા ઘેર જ આઈને બનાવીને તારે ખાવાનું. પડી અંદર આઈ ગયો તો મેનેજર બનાવવા. કેવા કેવા લોકો છે આ દુનિયામાં. અને પાછી સપના બતાવતી હતી મેનેજર બનાવી દઈશ ને આ બનાવી જઈશ. ચલ મંગુ, અને પહેલા મારી ઘરે આવી જજે કામ કરવા. હા હેડ, અને બરાબરની સીધી કરજો એને. તો પછી તમે તૈયાર થઈ જાઓ, બરાબર છે? અમે જઈએ એટલે અમારી ઓહણ આવો તમે, બરાબર? જો કે લુગડો તો આ ચાલ છે, બરાબર? કારણ કે હું ઘરનો લુગડો પહેરીને આવેલો હતા અને તમે ટીપટોપ છો એમ કીધેલું, તો તમે ટીપટોપમાં જ આવો તો મને આનંદ થાય. હા, હેડો બરાબર. ઉભા રહો, હું જરા 2 વાતો કહી દઉં. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ દિયો રૂપાળા મુખડો વાળો ચીવા કિમિયા અજમાવે છે, અને અમારા જેવા માણસો આ તમે જોયું, આ વેલ પર્સનાલિટી વાળા લોકો કચરા પોતાનો વાહણ કરી ગયા બનાવતો. એટલે સાચું કહું ને તો આપણે તો જે આ કંપનીમાં નોકરી છે ને એ બરાબર છે. અને જો તમને એમ થતું હોય કે મારે મેનેજર બનવું છે તો આ પપ્પુ દધુનો સંપર્ક કરજો.
હા આવો દોત કાઢ્યા વગર